Myself, Rakesh Tungi. I am working as an assistant professor in Shivsa College at Vadwan. Today, I am going to start a subject post accounting in BBA SEM 5. In this subject, first chapter is accounting for material cost. Here I prepare some notes. I am going to start explaining. First one, introduction. Material is the first and prime important element among the three cost elements, that is material, labor and overhead expenses. મટીરિયલ તમે શબ્દ જાણતા જ હશો. મટીરિયલ એટલે માલ સામાન. આપણે કોઈ પણ ચીજ વસ્તુનું જેનું ઉત્પાદન કરીએ છીએ એ વસ્તુ બનાવવા માટે, ઉત્પાદન કરવા માટે જે કાચી માલ સામગ્રીની જરૂર છે એને આપણે મટીરિયલ કહીએ છીએ. તો માલ સામાન જે છે મટીરિયલ એ ખૂબ જ અગત્યનો એક ભાગ છે, અગત્યનું તત્વ છે કોઈ પણ પ્રોસેસમાં. કોસ્ટ એકાઉન્ટ છે એમાં મેઇન ત્રણ લેયર જોવા મળે છે, ત્રણ પાર્ટ એના છે: મટીરિયલ, લેબર એન્ડ ઓવરહેડ, એટલે કે માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા. એમાં સૌથી વધારે અગત્યનો જે કોસ્ટ છે એ માલ સામાનની કોસ્ટ છે. દે આર બેઝિક કોસ્ટ એલિમેન્ટ્સ. જે માલ સામાનની કોસ્ટ છે એ સૌથી વધારે અગત્યની છે અને કોસ્ટ એકાઉન્ટમાં સૌથી ત્રણ જે છે મટીરિયલ, લેબર અને ઓવરહેડ, આ સૌથી અગત્યના પાયાના તત્વો છે કોસ્ટ એકાઉન્ટમાં, એવું કહી શકાય. નો બિઝનેસ ઓર પ્રોડક્શન ફંક્શન ઇઝ પોસિબલ વિધાઉટ મટીરિયલ. તમે જોઈ શકો છો કોઈ પણ ધંધો હોય, કોઈ પણ ઉત્પાદન કરવું હોય તો ઉત્પાદન કાર્ય માટે માલ સામાનની સૌથી પહેલી જરૂર છે. એટલે કે કોઈ પણ ઉત્પાદન માલ સામાન વગર શક્ય નથી. It means the material is the most important in business world. માલ સામાન કોઈ પણ ધંધામાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે. The term of material is very vast. માલ સામાન શબ્દ છે એનું અર્થઘટન બહુ વિશાળ છે. According to nature and activity of industry, material or work in progress, loose tools and other miscellaneous material, etc. ધંધાનું સ્વરૂપ અને ધંધાની જે કાર્ય પદ્ધતિ છે, ધંધાનું જે કાર્ય છે એના આધારે માલ સામાનની વ્યાખ્યા, માલ સામાન કોને કહેવો એ આધારે છે. મટીરિયલમાં વર્ક ઇન પ્રોગ્રેસ એટલે કે અર્ધ તૈયાર થયેલો માલ, પ્રોસેસમાં જે છે એવો માલ, લૂઝ ટૂલ્સ છૂટા ઓજારો, એન્ડ અધર મિસેલિનિયસ મટીરિયલ એક્સેટ્રા, અને અન્ય પરચુરણ ચીજ વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. All operation and activities of an industrial unit depend on its material. કોઈ પણ બિઝનેસ પ્રક્રિયા જે થાય છે, ધંધાની પ્રક્રિયાઓ થાય છે એમાં એનો મુખ્ય આધાર છે એનો માલ સામાન છે. It means acquisition of material at proper and right time in proper and sufficient quantity with possessing proper quantity and a maintenance of it by issuing material to production department according to requirement. આપણે જોઈ ગયા પ્રમાણે કે માલ સામાન છે કોઈ પણ ધંધાનો મુખ્ય ભાગ છે, મુખ્ય આધાર છે. તો સાથે એ પણ જરૂરી છે કે ધંધામાં જ્યારે જે સમયે જે કંઈ માલ સામાનની જરૂર પડે એ યોગ્ય સમયે અને ખરેખર સમયે માલ સામાન પૂરો પડે, ધંધામાં મળી રહે તો જ ઉત્પાદન વ્યવસ્થિત થઈ શકે છે, નહીંતર ઉત્પાદન પ્રક્રિયા ખોરવાઈ જાય છે. All this total process is known as material management. એટલે કે માલ સામાનની ખરીદી, યોગ્ય અને સાચા સમયે માલ સામાન પૂરો પહોંચાડવો, ઉત્પાદન વિભાગને પહોંચાડવો, માલ સામાનની ખરીદી કરવી, માલ સામાન જાળવવો, આ બધી જે ક્રિયાઓ છે એ બધું ભેગું કરવામાં આવે એ આખી પ્રોસેસ જે છે એને મટીરિયલ મેનેજમેન્ટ એટલે કે માલ સામાનનું સંચાલન એવું કહી શકાય.
मीनिंग अर्थघटन during the production process material on which the processes are applied by using labor and other required expense to change its original form for making finished goods or product are known as material માલ સામાન કોને કહી શકાય કે ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન એના ઉપર જરૂરી ક્રિયાઓ કરવામાં આવે જરૂરી ખર્ચ કરવામાં આવે અને એનો જે કાચો માલ સામાનનું જે સ્વરૂપ છે એને તૈયાર માલમાં અથવા તો ઉત્પાદન સ્વરૂપમાં બદલી નાખવામાં આવે તો એ જે કાચી સામગ્રી છે એને આપણે મટીરિયલ એટલે કે માલ સામાન કહી શકીએ રેધરલી નોન એઝ રો મટીરિયલ એ સિવાય ત્યાં સુધી એના ઉપર કોઈ પ્રક્રિયા કરવામાં ન આવે અને વેચાણ લાયક ન બનાવીએ ત્યાં સુધી એ રો મટીરિયલ એટલે કાચો માલ સામાન કહી શકાય According to the application of material, there are two types of material. મટીરિયલની જે વ્યાખ્યા છે એના આધારે આપણે એના મુખ્ય બે ભાગ કહી શકીએ બે પ્રકાર કહી શકીએ ડાયરેક્ટ મટીરિયલ એન્ડ ઇનડાયરેક્ટ મટીરિયલ પ્રત્યક્ષ માલ સામાન અને પરોક્ષ માલ સામાન ટાઈપ્સ ઓફ મટીરિયલ માલ સામાનના પ્રકારો તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અલગ અલગ પ્રકાર એના આપેલા છે રો મટીરિયલ્સ એટલે કાચો માલ સામાન વર્ક ઇન પ્રોગ્રેસ કે જે પ્રોસેસમાં છે કાચા માલમાંથી નીકળી ગયો છે એનું સ્વરૂપ બદલાઈ ગયું છે પણ હજુ તૈયાર નથી થયું એના ઉપર પ્રોસેસ હજુ બાકી છે વર્ક ઇન પ્રોગ્રેસ પાર્ટલી ઓર સેમી ફિનિશ્ડ મટીરિયલ અંશત તૈયાર થયેલો માલ સામાન ફિનિશ્ડ મટીરિયલ તૈયાર થયેલો માલ સામાન લૂઝ પાર્ટ components or internal part components છૂટા સાધનો ઓજારો કે આંતરિક કોઈ પણ વસ્તુના છૂટા સાધનો કે છૂટા ભાગો જે છે એને પણ માલ સામાન કહી શકાય મિસેલેનિયસ ઓર સન્ડ્રી મટીરિયલ્સ પરચુરણ માલ સામાન ડિફેક્ટિવ મટીરિયલ્સ ખામીવાળો માલ સામાન વેસ્ટ નકામો ઉપયોગમાં ન લઈ શકાય એવો માલ સામાન સ્ક્રેપ એટલે ભંગાર કે જેમાંથી આપણે હવે એના ઉપર કોઈ પ્રોસેસ નથી કરી શકતા એ સ્ક્રેપ ભંગાર તો આ બધા માલ સામાનના પ્રકારો છે ફરી વખત તમને શરૂઆતથી સ્ક્રીન ઉપર લઈ જાઉં છું જે વિદ્યાર્થીઓ નોટ છે લોકો નોટ કરી લેશે થોડા સમય માટે હું સ્ક્રીન આપની સમક્ષ એમને રાખીશ ડિફરન્ટ સ્ટોક લેવલ માલ સામાનનો જે જથ્થો છે એના લેવલ એટલે કે એના સ્તર એવું કહી શકાય એમાં સૌથી વધુ છે રીઓર્ડરિંગ લેવલ એટલે કે ફરી વખત એક વખત માલ સામાનનો જથ્થો ખલાસ થઈ જવાનો આવે ત્યારે બીજી વખત જ્યારે એનો ઓર્ડર આપવાનો જે લેવલ છે એને આપણે રીઓર્ડરિંગ લેવલ કહીશું જોઈએ એનું વિસ્તૃત શું છે it is the in point at which if stock of a particular material in store approaches the storekeeper should initiate the purchase requisition for fresh supply of that material આ એવી બાબત છે એવો મુદ્દો છે કે જેમાં સ્ટોર કીપર છે એ મટીરિયલનું એ લેવલ પહોંચે સ્ટોક એ લેવલે પહોંચે
તો ફરીથી એ સ્ટોર કીપરે પરચેસ ડિપાર્ટમેન્ટને જાણ કરવાની રહે છે કે જેથી એ લોકો ફરી નવો ફ્રેશ ઓર્ડર સ્ટોકના પરચેસ માટે આપી શકે. તો એક એવું લેવલ છે કે જે લેવલે સ્ટોકનો જથ્થો પહોંચે પછી સ્ટોર કીપર છે એ પરચેસ ડિપાર્ટમેન્ટને જાણ કરશે અને પરચેસ ડિપાર્ટમેન્ટ બીજા નવા સ્ટોક માટે એપ્લાય કરશે. This level is fixed somewhere between the maximum and minimum level in such a way that the difference of quantity of material between the reordering level and the minimum level will be sufficient to meet the requirement of production up to the time the fresh supply of the material is received. તો આ રીઓર્ડરિંગ લેવલ છે એ ક્યારેક મેક્સિમમ લેવલ અને મિનિમમ લેવલ એટલે વધુમાં વધુ કેટલો જથ્થો રાખી શકાય, ઓછામાં ઓછો કેટલો જથ્થો રાખી શકાય, એ બંનેની વચ્ચેનું લેવલ છે રીઓર્ડરિંગ લેવલ નક્કી કરવામાં આવે છે. એ સિચ્યુએશનમાં એ મિનિમમ લેવલ એટલે કે સૌથી ઓછો સ્ટોકનો જથ્થો જે ગણાય છે આપણે એ લેવલ એટલું નક્કી કરવામાં આવે છે કે નવો ઓર્ડર તમે આપેલો હોય તો એ નવા ઓર્ડરનો સ્ટોક તમને જ્યાં સુધીમાં મળી જાય ત્યાં સુધી તમારી પાસે જેટલો સ્ટોક છે સ્ટોર્સમાં એના ઉપયોગથી તમારું પ્રોડક્શન વર્ક તમે કન્ટિન્યુ કરી શકો એટલું મિનિમમ લેવલ નક્કી કરેલું હોય છે. નેક્સ્ટ છે મિનિમમ લેવલ, સૌથી નીચે ઓછામાં ઓછું સ્તર. This represents the minimum quantity of the material which must be maintained in hand at all times. તો અહીંયા મિનિમમ લેવલ એટલે એવું લેવલ કે જે લેવલે તમારા સ્ટોર્સ ડિપાર્ટમેન્ટમાં સ્ટોર્સમાં એટલો માલનો રો મટીરિયલનો સ્ટોક હોવો જોઈએ જે લેવલ એનાથી ઓછું લેવલ ન થાય. તો એટલું લેવલ ઓછામાં ઓછું જાળવવાનું હોય છે. The quantity is fixed so that the production may not be held up due to shortage of the material. અને અહીંયા મિનિમમ લેવલમાં જે ક્વોન્ટિટી સ્ટોકની નક્કી કરવામાં આવે છે એ એટલી નક્કી કરેલી હોય છે કે તમારું જે પ્રોડક્શનનું કાર્ય છે એ અટકે નહીં, ખાસ કરીને માલની શોર્ટેજના હિસાબે તો ન જ અટકે. In fixing this level, the following factors are taken into consideration. મિનિમમ લેવલ જ્યારે નક્કી કરવાનું હોય ત્યારે નીચેના મુદ્દાઓ છે, નીચેની બાબતો છે એ ધ્યાનમાં રાખવામાં આવે છે. ફર્સ્ટ વન, લીડ ટાઈમ. That is time charge between indenting and receiving of the material is the time required to replenish the supply. લીડ ટાઈમ, સમયગાળો. આ સમયગાળો એવો છે વિદ્યાર્થી મિત્રો કે પરચેસ ડિપાર્ટમેન્ટ એ સ્ટોક ખરીદવા માટેનો ઓર્ડર આપે અને ઓર્ડર પ્રમાણેનો સ્ટોક જ્યાં સુધી કંપની મળે નહીં ત્યાં સુધીનો જે પીરિયડ છે પીરિયડ લીડ ટાઈમ ગણાય છે. તો મિનિમમ લેવલ કેટલું રાખવું, તો એના માટેનો સૌથી બાબત પહેલી ધ્યાનમાં રાખવાની આવશે તમારે લીડ ટાઈમ એટલે સમયગાળો કે તમે કોઈ કાચા માલ માટે ઓર્ડર આપો છો માર્કેટમાં, તો માર્કેટમાં જે તમે ઓર્ડર આપો છો ત્યાંથી માલ સપ્લાય થઈ અને તમારા ફેક્ટરી સુધી, તમારા પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ સુધી, તમારા સ્ટોર સુધી માલ પહોંચે તો કેટલો સમય લે છે? 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ? એ ડિપેન્ડ કરે છે તમારા બિઝનેસની સિચ્યુએશન ઉપર, તમારો તમે કઈ જગ્યાએથી પરચેસ કરો છો, લોકલ લેવલે છે, અધર સ્ટેટમાંથી છે, અધર કન્ટ્રીમાંથી છે, એના ઉપર ડિપેન્ડ કરે છે. તો એ લીડ ટાઈમ ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. સેકન્ડ છે રેટ ઓફ કન્ઝપ્શન ઓફ ધ મટીરિયલ ડ્યુરિંગ ધ લીડ ટાઈમ. કે જે લીડ ટાઈમ છે કે કાચા માલનો આપણે બહાર ઓર્ડર આપીએ અને ઓર્ડર ત્યાં મળે, સપ્લાયર આપણને રો મટીરિયલ સપ્લાય કરે અને એ રો મટીરિયલ આપણા ગોડાઉન સુધી, સ્ટોર સુધી પહોંચે ત્યાં સુધીનો જે પીરિયડ છે એ કેટલો છે અને એ પીરિયડ દરમિયાન આપણા પ્રોસેસ ડિપાર્ટમેન્ટમાં કેટલો માલ સામાન જોશે એટલે કે રેટ ઓફ કન્ઝપ્શન, વપરાશનો દર, કેટલો માલ સામાન એ સમય દરમિયાન વપરાશે. થર્ડ છે નેચર ઓફ ધ મટીરિયલ. Minimum level is not required in case of a special material which is required against customers specific order. માલ સામાનનું નેચર એટલે કે પ્રકાર, સ્વરૂપ, એનો ગુણ એવું કહી શકાય. મિનિમમ લેવલ ઇઝ નોટ રિક્વાયર્ડ ઇન કેસ ઓફ a special material.
કોઈ ચોક્કસ પ્રકારનું ઉત્પાદન તમે કરતા હોય, ચોક્કસ ઓર્ડરનું ઉત્પાદન કરતા હોય, કોઈ વિશેષ તૈયાર માલ સામાન તમે તૈયાર કરતા હોય, વિશેષ પ્રોડક્શન કરતા હોય, તો એવી સિચ્યુએશનમાં તમારે મિનિમમ લેવલ નક્કી કરવાની જરૂર નથી. પણ રૂટીન પ્રોસેસ તમારી છે, રૂટીન પ્રોડક્શન તમારું જે છે, એના માટે મિનિમમ લેવલ નક્કી કરવું જરૂરી છે. જો રૂટીન પ્રોડક્શન માટે તમે મિનિમમ લેવલ નક્કી કરતા હોય તો એનો નેચર, એનો ગુણધર્મ ખાસ ધ્યાનમાં રાખો. નોટ કરવા માટે થોડા સમય માટે આપની સમક્ષ સ્ક્રીન રાખું છું. જે વિદ્યાર્થી મિત્રોને નોટ કરવું નોટ કરી શકે છે. આગળ જઈશું. ત્રીજો પોઈન્ટ છે મેક્સિમમ લેવલ, ઊંચામાં ઊંચું સ્તર, વધુમાં વધુ માલ સામાનનો કેટલો જથ્થો રાખવો. It is represent the maximum quantity of an item of material. મેક્સિમમ લેવલમાં વધુમાં વધુ માલ સામાનનો, કાચા માલનો કેટલો જથ્થો રાખવો એ અહીંયા નક્કી કરવામાં આવે છે. Which can be held in stock at any time. Stock should not exceed this quantity. આ માલ સામાનનો જથ્થો જે નક્કી કરવામાં આવે છે કોઈ પણ સમયે રાખી શકે છે, પણ એ માલ સામાનનો જે જથ્થો છે આ એક મેક્સિમમ લેવલમાં જે નક્કી કરેલી ક્વોન્ટિટી છે એનાથી વધુ ક્યારેય રાખવો જોઈએ નહીં. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે આપણા પ્રોસેસ, આપણી કંપની પ્રોડક્શન કરે છે, પ્રોડક્શન માટે જે કંઈ રો મટીરિયલ રિક્વાયરમેન્ટ છે એનું મેક્સિમમ લેવલ 1000 કિલોગ્રામ નક્કી થયું છે, તો તમારા સ્ટોર્સ ડિપાર્ટમેન્ટમાં એ રો મટીરિયલ 1000 કિલોગ્રામથી વધારે કોઈ દિવસ ન રાખે. The quantity is fixed so that there may be no overstocking. અહીંયા ક્વોન્ટિટી, જથ્થો નક્કી એટલા માટે કરવામાં આવે છે કે જેથી કરીને તમારા બિઝનેસમાં, તમારા સ્ટોર્સ ડિપાર્ટમેન્ટમાં ઓવરસ્ટોકિંગ ન થાય. ઓવરસ્ટોકિંગ શુડ બી એઝ ફાર એઝ પોસિબલ. સામાન્ય રીતે તમારા બિઝનેસમાં ઓવરસ્ટોકિંગથી તમારે શક્ય એટલું દૂર રહેવું જોઈએ. બીકોઝ ઓફ ધ ફોલોઈંગ ડિસએડવાન્ટેજ. ઓવરસ્ટોકિંગના શું ગેરફાયદાઓ છે, શું નુકસાન છે, એ આપણને અહીંયા પોઈન્ટ્સ બતાવેલા છે. ફર્સ્ટ વન, overstocking unnecessarily block working capital which could be profitably utilized somewhere else. સાચી વસ્તુ છે કે તમારા બિઝનેસમાં કાચા માલ સામાનનો જેટલો વપરાશ છે એનું એક મેક્સિમમ લેવલ નક્કી થઈ ગયું હોય, તેથી વધારે સ્ટોક તમે જો બિઝનેસમાં રાખશો તો એના કારણે તમારા વર્કિંગ કેપિટલ, રૂટીન જે પૈસા છે, કાર્યશીલ મૂડી તમારી છે એ સ્ટોકમાં બ્લોક થઈ જશે, સ્ટોકમાં રોકાઈ જશે, અને એને કારણે એ પૈસા તમે બીજે નહીં રોકી શકો, જેથી કરી અને તમારો નફો બીજેથી મળવાનો છે એ ઓછો થઈ જશે અથવા તો અટકી જશે. એને બદલે તમે એને બીજી જગ્યાએ એ નાણાંને રોકશો તો તમને એથી નફો મળવાની શક્યતાઓ વધારે છે. સેકન્ડ, overstocking will need more godown space, so more rent will have to be paid. એ પણ સાચી બાબત છે કે જરૂર નક્કી કરેલા જથ્થા કરતાં વધારે જથ્થો તમે કાચા માલનો રાખશો, સ્ટોક વધારે રાખશો, તો એને રાખવા માટે વધારે જગ્યાની જરૂર પડશે અને ગોડાઉન વધારે મોટું થશે. વધારે મોટું ગોડાઉન અને તમારી પાસે પોતાના ગોડાઉનની સુવિધા ન હોય તો ગોડાઉન ભાડેથી રાખવું પડશે, તો એનો ભાડાનો ખર્ચ વધશે. નંબર 3, there may be loss due to obsolescence on account of overstocking. કોઈ રો મટીરિયલ છે એનો નેચર એવો હોય કે અમુક પીરિયડ પછી, અમુક ટાઈમ પછી એ ઓબ્સોલેન્સ, નકામું થઈ જાય. એક સમય મર્યાદાની અંદર એનો ઉપયોગ કરવો. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ ફ્રૂટ્સ, કોઈ પણ ખાદ્ય સામગ્રી હોય તો એનો પીરિયડ હોય કે 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 15 દિવસ, પછી જો પણ એને સ્ટોક કરવામાં આવે તો એ ખરાબ થઈ જશે, નકામું થઈ જશે, એનો ઉપયોગ તમે કરી શકશો નહીં.
એવું બિઝનેસમાં પણ હોય છે કે કોઈ પ્રોડક્શન માટે એનું જે રો મટીરિયલ છે, રો મટીરિયલનું જે નેચર છે, એ નેચર અમુક પીરિયડ સુધી મેન્ટેન થાય છે, પછી તમે એને મેન્ટેન કરી શકતા નથી. અને જો એવા રો મટીરિયલથી તમે પ્રોડક્શન લેશો તો એ પ્રોડક્શન પણ તમારું ખરાબ થશે, અને કારણે માર્કેટમાં પણ તમારી છાપ ખરાબ થઈ શકે છે. નંબર 4, there are chances of deterioration in quality because large stock will require more time before they are consumed. ઓવરસ્ટોકિંગ કરશો તો માલનો નાશ થઈ જશે, બાષ્પીભવન થઈ જશે એવું કહી શકાય. અને એના કારણે શું થશે કે તમારો સ્ટોક જાળવવા માટે તમારે વધારે સમયની જરૂર પડશે. ફરી વખત જોઈએ, there are chances to deterioration in quality, એની જે ક્વોલિટી છે એ નાશ થઈ જશે, because large stock will require more time before they are consumed. વધારે જથ્થો ભેગો કરેલો હશે તો એ જથ્થો પૂરેપૂરો વપરાય એના માટે વધારે સમય જશે. તો અમુક ચોક્કસ પ્રકારના ગુણધર્મો છે એ રો મટીરિયલમાંથી એના ડિટોરિએશન નાશ થઈ જશે, તો એને તમે અટકાવી શકશો નહીં. નેચરલી છે, કુદરતી, એને આપણે રોકી શકતા નથી, અટકાવી શકતા નથી. તો એના કારણે જે રો મટીરિયલ છે એની ક્વોલિટી મેન્ટેન નહીં થાય, અને એને કારણે ફિનિશ્ડ ગુડ્સ પણ તમને સારી મળશે. લાસ્ટ વન છે, there may be fear of deterioration market value of the overstock material. સ્ટોક વધારે તમે પ્રિઝર્વ કરશો એવું બનશે કે માર્કેટ વેલ્યુ ડિટોરિએશન, એમાં પણ એનો નાશ થશે. નાશ મતલબ અહીંયા આપણે લઈએ કે એનો ઘટાડો થશે. તમારા સ્ટોકની માર્કેટ વેલ્યુ ઘટી જાય અને તમારી પાસે જથ્થાબંધ સ્ટોક પડેલો હોય તો અત્યારે માર્કેટમાં જે ભાવથી રો મટીરિયલ મળે એના કરતાં ઊંચા ભાવનું રો મટીરિયલ તમારી પાસે સ્ટોકમાં હોય, તો એને કારણે તમારી પ્રોડક્શન કોસ્ટ ઊંચી આવશે, તો તમારા નફામાં ઘટાડો થશે. વેલ્યુ ઓફ ઓવરસ્ટોક મટીરિયલ, માલ સામાનની માર્કેટ વેલ્યુ ઓછી થઈ જાય તો સ્ટોક જે તમે કરેલો છે એની વેલ્યુ ઊંચી આવશે, એને કારણે પ્રોડક્શન કોસ્ટ ઊંચી આવે. તો આપણી પ્રોડક્શન કોસ્ટ ઊંચી આવે એને કારણે કાં તો આપણે સેલ્સ પ્રાઇસ, વેચાણ કિંમત વધુ ઊંચી લઈ જવી પડશે, અથવા આપણા પ્રોફિટમાં ઘટાડો. The maximum stock level is fixed by taking into account the following factors. તમે જ્યારે મેક્સિમમ લેવલ સ્ટોકનું નક્કી કરવા બેસો કે નક્કી કરતા હોય ત્યારે નીચેની બાબતો તમારે ધ્યાનમાં લેવી જોઈએ, અથવા તો નીચેની બાબતોને કારણે મેક્સિમમ લેવલ નક્કી કરવું જરૂરી પણ છે. ફર્સ્ટ વન, amount of capital available for maintaining stores. તમારી પાસે સ્ટોર્સ રો મટીરિયલ મેન્ટેન કરવા માટે કેટલી કેપિટલ અવેલેબલ છે. જો બહારથી ઊંચીની મૂડી લાવીને આપણે સ્ટોક રાખવો પડતો હોય તો ઊંચીની મૂડીનું વ્યાજ પણ ચડશે, અને ઓવર સ્ટોકના કારણે તમારો પ્રોપર ટાઈમમાં સ્ટોક વપરાશે નહીં તો સ્ટોક પણ બગડશે. ગોડાઉન સ્પેસ અવેલેબલ, ગોડાઉનની કેટલી સ્પેસ અવેલેબલ છે, કેટલા ગોડાઉન છે તમારી પાસે. મેક્સિમમ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટોર ફોર પ્રોડક્શન પર્પઝ એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ. કેવું તમારા પ્રોડક્શન માટે વધુમાં વધુ કેટલો રો મટીરિયલ તમારે રિક્વાયર પડે, કોઈ પણ સમય વધુમાં વધુ કેટલું ઉત્પાદન તમે લઈ શકો, એના માટે વધુમાં વધુ કેટલો માલ સામાન જોઈ શકો. નંબર 4, રેટ ઓફ કન્ઝપ્શન ઓફ ધ મટીરિયલ ડ્યુરિંગ ધ લીડ ટાઈમ. આપણે અગાઉ પણ આવી ગયું છે મિનિમમ લેવલમાં પણ. રેટ ઓફ કન્ઝપ્શન ડ્યુરિંગ લીડ ટાઈમ. લીડ ટાઈમ એટલે આપણે હમણાં જોયું કે કાચા માલનો તમે ઓર્ડર આપો છો બહાર માર્કેટમાં, તો એ સપ્લાયર તમને અહીંયા કાચો માલ સપ્લાય કરે ને તમારા ગોડાઉન સુધી, તમારા પ્રોસેસ ડિપાર્ટમેન્ટ સુધી એ માલ પહોંચે, એ જે પીરિયડ છે ઓર્ડર આપ્યાથી શરૂ કરી અને કાચો માલ તમને મળે ત્યાં સુધી, એ પીરિયડને આપણે લીડ ટાઈમ તરીકે ધ્યાનમાં લઈશું. તો રેટ ઓફ કન્ઝપ્શન ઓફ મટીરિયલ ડ્યુરિંગ ધ લીડ ટાઈમ, તો એ સમય દરમિયાન તમારો કાચો માલ સામાન કેટલો વપરાશે તમારા પ્રોસેસમાં, એ બાબત ધ્યાનમાં લેવી જોઈએ. The time lag between indenting and receiving of the material. One type of lead time નથી કે માલ તમે ઓર્ડર આપો છો અને માલ તમને મળે છે, સમય એ દરમિયાનનો સમયગાળો કેટલો છે. The possibility of loss in stores by deterioration, evaporation, etc. તમારો જે કાચો માલ છે એમાં ડિટોરિએશન, ભાવમાં ઘટાડો થવાથી કે ઇવાપોરેશન, બાષ્પીભવન થવાથી કેટલું નુકસાન થાય છે કે કેટલું નુકસાન થવાની શક્યતાઓ છે એ ધ્યાનમાં લેવું જોઈએ. There are certain stores which deteriorate in quantity, they are stored over a long period.
આપણે અગાઉ પણ વાત થઈ કે અમુક પ્રકારના રો મટીરિયલ એવા હોય છે કે અમુક સમયથી વધારે સમય સુધી જો એને રાખી મૂકવામાં આવે તો એની જે ક્વોલિટી છે એ ડિટ્રોયટ ઘટે છે, ગુણવત્તા જળવાતી નથી. એને કારણે તમારું જે પ્રોડક્શન આવશે, જે ફિનિશ ગુડ્સ તૈયાર થશે, એની ક્વોલિટી એટલી મેન્ટેન નહીં થાય. તો માર્કેટમાં તમારી રેપ્યુટેશન ઉપર પણ એની ઇફેક્ટ જોવા મળે છે. કોસ્ટ ઓફ મેન્ટેનિંગ સ્ટોર્સ, કાચો માલ સામાન જાળવવા માટેનો ખર્ચો કેટલો થાય છે, જેમાં સ્ટોર કીપર, ગોડાઉન રેન્ટ, માલ લાવવા લઈ જવાનો ખર્ચ એક્સેટ્રા. લાઇકલી ફ્લક્ચ્યુએટિંગ ઇન પ્રાઇસીસ, જે રો મટીરિયલ જે છે એમાં એના રેટમાં કેટલી વધઘટ સામાન્ય રીતે આવતી હોય છે. બહુ જો મોટો ફેરફાર પ્રાઇસમાં થતો હોય તો રિક્વાયરમેન્ટ પ્રમાણે જ રો મટીરિયલ સ્ટોર્સ કરાય, કારણ ક્યારેક લો રેટથી આપણે માર્કેટમાંથી પરચેસ કરવાનો ચાન્સ મળી જાય છે. નંબર 9, ધ સિઝનલ નેચર ઓફ સપ્લાય ઓફ મટીરિયલ. તમારું જે પ્રોડક્શન છે કોઈ સ્પેશિયલ સિઝન માટે પૂરતું જ હોય, તો સિઝનમાં તમે રો મટીરિયલનો સ્ટોક કરો, ઇટ્સ ઓકે. પણ ઓફ સિઝન હોય, સિઝન ડાઉન થઈ ગઈ હોય અને તમે એનો સ્ટોક કરશો તો અગાઉ આપણે વાત થઈ પ્રમાણે એની જે ક્વોલિટી છે એ મેન્ટેન થશે નહીં અને તમારા સ્ટોરેજના પૈસા વધશે, એનું કોસ્ટિંગ વધશે, મેન્ટેનન્સ કોસ્ટ વધશે, એને કારણે તમારી પ્રોડક્શન કોસ્ટ પણ વધારે આવે છે. એટલે કે તમે જે પ્રોડક્શન માટે જે રો મટીરિયલ યુઝ કરો છો એ રો મટીરિયલ સિઝનેબલ છે એ પણ જોવાનું છે. Restriction imposed by government or local authority in regard to material in which there are inherent risks. લોકલ ઓથોરિટીના, સરકારના એના ઉપર કેટલા કાયદાઓ છે, શું રિસ્ટ્રિક્શન છે, એ પણ તમારે ધ્યાનમાં લેવું જોઈએ. એને સાચવવામાં, સ્ટોર્સ કરવામાં કોઈ જોખમ તો નથી ને, એ પણ ધ્યાનમાં લેવું જોઈએ. લાસ્ટ વન, possibility of change in fashion and habit which will necessitate change in requirement of material. તમે જે પ્રોડક્શન બનાવો છો એ પ્રોડક્શન જો ફેશન ઉપર આધારિત હોય, લોકોની હેબિટ ઉપર ડિપેન્ડન્ટ હોય, તો ટાઈમ પીરિયડ જેમ જશે એ પ્રમાણે લોકોની ફેશન બદલાશે, એની હેબિટ બદલાશે, તો એ પ્રમાણે તમારી પ્રોડક્શનની ડિમાન્ડ પણ માર્કેટમાં અપ એન્ડ ડાઉન થશે. તો એ બાબતને પણ તમે જ્યારે રો મટીરિયલ સ્ટોક કરતા હો ત્યારે ધ્યાનમાં રાખવી જરૂરી છે. ડેન્જર લેવલ એ સ્ટાર્ટ કરતા પહેલા આપની સમક્ષ ફરી એક વખત મેક્સિમમ લેવલનો પોઈન્ટ જે છે થોડા સમય માટે રાખું છું, તમે નોટ કરી શકો છો. નેક્સ્ટ પોઈન્ટ તરફ જઈએ. ડેન્જર લેવલ, જોખમકારકનું સ્તર, જોખમનું સ્તર એવું કહી શકાય. This means a level at which normal issue of material are stopped and issues are made only under specific instruction. તો આ સ્ટોર્સ નું એક એવું લેવલ છે કે જે લેવલે મટીરિયલનું નોર્મલ ઇસ્યુ તમને પોસિબલ નથી, એ અટકાવી દેવામાં આવે છે. રો મટીરિયલનું ઇસ્યુ તો જ થાય જો ચોક્કસ એના માટેની સૂચના મળે, વિશેષ સૂચના આપવામાં આવે તો જ સ્ટોર્સ ડિપાર્ટમેન્ટમાંથી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં રો મટીરિયલ ટ્રાન્સફર થશે. The purchase officer will make special arrangement to get the material which reach at their danger level so that the production may not stop due to shortage of material. જે purchase officer છે એને કદાચ એવી વ્યવસ્થા કરવાની રહેશે કે ડેન્જર લેવલે જો મટીરિયલનું લેવલ આવી જાય, સ્ટોકનું લેવલ આવી જાય, તો તાત્કાલિક એને વધારવા માટે, સ્ટોકને લેવલને અપ લઈ જવા માટેની વ્યવસ્થા કરવાની રહેશે. એનું એક કારણ એવું પણ છે, ડેન્જર લેવલ એક વખત સ્ટોક પહોંચી જશે તો પછી એવું બની શકે, ચાન્સ ખરા કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં જ્યારે જરૂર પડે એકચ્યુઅલ ટાઈમમાં ત્યારે એને રો મટીરિયલનું સપ્લાય ન થાય, એને કારણે પ્રોડક્શન પ્રોસેસ સ્ટોપ થઈ જાય, અટકી જાય.
એવરેજ સ્ટોક લેવલ, સરેરાશ સ્તર એવું પણ કહી શકાય. Sometimes more time is taken than average or normal time to acquire certain material, and sometimes more consumption of material occurs than average or normal consumption. ક્યારેક એવું બને છે, સ્વાભાવિક વસ્તુ છે કે માલ સામાન ખરીદવાનો આપણે ઓર્ડર આપીએ અને માલ સામાન આપણને મળતો હોય એનો જે સમયગાળો સરેરાશ જે થતો હોય છે ક્યારેક એના કરતાં વધારે પીરિયડ થઈ જાય છે. માલ સામાન ઓર્ડર આપવામાં આવે, માલ સામાન આપણને મળે, તો એમાં ઘણા બધા ફેક્ટર્સ હોય છે. ક્યારેક ટ્રાન્સપોર્ટના ઇસ્યુ હોય છે, ક્યારેક સપ્લાયરના પોતાના ઇસ્યુ હોય છે, ક્યારેક લેબરના ઇસ્યુ હોય છે. તો આ બધા ઇસ્યુઝને કારણે આપણને નોર્મલ એવરેજ ટાઈમમાં જે માલ સામાનની ડિલિવરી મળતી હોય, સ્ટોકની ડિલિવરી મળતી હોય રો મટીરિયલ, એના કરતાં વધારે પીરિયડ, વધારે સમય લાગે. તો એની સાથે એવું પણ બને ક્યારેક કે નોર્મલ પ્રોડક્શન પ્રોસેસમાં જેટલું રો મટીરિયલ કન્ઝપ્શન થતું હોય એના કરતાં ક્યારેક વધારે કન્ઝપ્શન, કદાચ રો મટીરિયલની ક્વોલિટી ડાઉન હોય તો વધારે રો મટીરિયલ યુટિલાઇઝ થતું હોય, અથવા તો વધારે વર્કર્સ અથવા તો મશીનરી સારી હોય, અથવા તો ઓવર ટાઈમ કરાવીને ક્યારેક પ્રોડક્શન વધારે લેવામાં આવતું હોય તો મટીરિયલનું કન્ઝપ્શન એવરેજ જેટલું થતું હોય આપણા સરેરાશ સમયમાં એના કરતાં વધારે કન્ઝપ્શન. In such situation, it is required to purchase certain material instantly so that production operation may not stop. આ પરિસ્થિતિમાં પરચેસ ડિપાર્ટમેન્ટનો જે હેડ છે, પરચેસ ડિપાર્ટમેન્ટના હેડ એવું કરવું પડે કે તાત્કાલિક ઇન્સ્ટન્ટલી ક્યાંયથી જો રો મટીરિયલ અવેલેબલ થતું હોય તો ઓર્ડર આપી અને રો મટીરિયલને પરચેસ કરી લેવું જોઈએ. In such situation, it is required to purchase certain material instantly so that the production operation may not stop. એનું એક કારણ એવું પણ છે કે તાત્કાલિક માલ સામાનની ખરીદી એટલા માટે કરવી પડે કે નોર્મલ આપણે જે પીરિયડ એવરેજ માલ સામાન વપરાતો હોય એના કરતાં વધારે વપરાશ થવા મળશે તો સ્ટોક જલ્દીથી ખલાસ થઈ જશે અને બીજો ઓર્ડર આપીને સ્ટોક પાછો મળે ત્યાં સુધીનો પીરિયડ પણ આપણી પાસે સફિશિયન્ટ ન હોય. તો આ એવરેજ સ્ટોક લેવલ જે નક્કી થયેલો છે એના કરતાં ઓછું લેવલ જાય તો ટેમ્પરરી પરચેસ ડિપાર્ટમેન્ટને જ્યાંથી પોસિબિલિટી હોય એ જગ્યાથી રો મટીરિયલને તાત્કાલિક પરચેસ કરી લેવું જોઈએ જેથી કરી અને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કોઈ ડિસ્ટર્બન્સ ક્રિએટ ન થાય, એટલે કે પ્રોડક્શન પ્રોસેસ ન અટકે. To overcome this kind of situation, generally an industrial unit maintains separately some materials as reserve. તો આવી સિચ્યુએશન ઊભી થાય અથવા તો આવી સિચ્યુએશન છે એને પહોંચી વળવા માટે એવું કરવામાં આવે છે કે કેટલીક ઇન્ડસ્ટ્રીઝ છે એ સ્માર્ટ વર્ક કરે છે કે અમુક સ્ટોક જે છે એને જુદો જ મૂકી દે છે એઝ અ રિઝર્વ, અનામત તરીકે, કે જ્યારે એવરેજ સ્ટોક જે મેન્ટેન કરવાનો છે એનાથી ઓછું લેવલ જાય અને તાત્કાલિક નજીકનામાંથી કોઈ મટીરિયલ અવેલેબલ ન થઈ શકે હોય ત્યારે રિઝર્વ કરેલો જે સ્ટોક છે એને પ્રોસેસ માટે યુટિલાઇઝ કરી શકે છે. These reserve stock of material are known as the average stock of, rather it is said a safety stock level. અને આ જે સ્ટોક છે રિઝર્વ કરેલો છે એને એવરેજ સ્ટોક કહી શકાય છે, એના બદલે કદાચ આપણે એને સેફટી સ્ટોક લેવલ પણ એવું પણ કહી શકીએ છીએ. Due to determination of safety stock level, the no stock risk is protected and the production operation continue without any stop or interruption up to acquiring new material. અને સ્ટોક રિઝર્વ કરેલો હશે તો એનો મોટો બેનિફિટ એ થશે કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં નો સ્ટોક વાળો પ્રશ્ન નહીં હોય કે ભાઈ સ્ટોક નથી, રો મટીરિયલ નથી તો પ્રોડક્શન બંધ કરી દો, અટકાવી દો, એવું નહીં બને. તો એ સિચ્યુએશનમાં રિઝર્વ કરેલો જે સ્ટોક છે એને આપણે યુટિલાઇઝ કરીને પ્રોડક્શન પ્રોસેસને આપણે કન્ટિન્યુ કરી શકીશું જ્યાં સુધીમાં આપણી પાસે નવો સ્ટોક ન આવી જાય. નોટ કરવા માટે આપણી સમક્ષ સ્ક્રીન ઉપર ડેન્જર લેવલ અને એવરેજ સ્ટોક લેવલ અથવા તો એવું કહી શકાય સેફટી સ્ટોક લેવલ બંને પોઈન્ટ છે. ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી, ગુજરાતીમાં આપણે એને કહી શકીએ આર્થિક વર્ધી જથ્થો. It is IMP, we remember.
એક્ઝામમાં એઝ અ શોર્ટ નોટ તરીકે પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. ઇટ ઇઝ નોટ એ સ્ટોક લેવલ. આપણે અગાઉ અલગ અલગ લેવલ સ્ટોકના જોઈ ગયા, મિનિમમ લેવલ, મેક્સિમમ લેવલ, ડેન્જર લેવલ, સેફટી લેવલ. આ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી છે એ સ્ટોકનું કોઈ લેવલ નથી. સૌથી પહેલી વસ્તુ એ ધ્યાનમાં રાખો. The total cost of a material usually consists of the acquisition cost, total ordering cost and total carrying cost. તો જે આપણે રો મટીરિયલની કોસ્ટ એટલે કે પડતર કેટલી, એ પડતર નક્કી કરવા માટે સામાન્ય રીતે ત્રણ બાબતોની કોસ્ટ એમાં કન્સિડર થાય છે. સૌથી પહેલું એક્વિઝિશન કોસ્ટ, કે રો મટીરિયલની ખરીદીનો ભાવ, પ્લસ ટોટલ ઓર્ડરિંગ કોસ્ટ, તમે ઓર્ડર મૂકશો અને ઓર્ડર તમને મળે એ દરમિયાન જે કંઈ ખર્ચો થાય છે એ, એન્ડ પ્લસ ટોટલ કેરિંગ કોસ્ટ, એને લાવવાનો ખર્ચો જે થાય છે. Total acquisition cost through buying is usually unaffected irrespective of the quantity of material ordered at one time unless quantity discounts are available. ટોટલ એક્વિઝિશન કોસ્ટ જે છે, કુલ પડતર માલની ખરીદીની જે પહેલું જે આપણે ત્રણ તત્વોની બનેલી છે આપણે જોયું છે કે ટોટલ કોસ્ટ છે, એમાં એક્વિઝિશન કોસ્ટ છે, ઓર્ડરિંગ કોસ્ટ છે અને કેરિંગ કોસ્ટ. એમાં જે એક્વિઝિશન કોસ્ટ છે એ અસરકારક નથી બનતી. ક્યાં સુધી? એવું કહી શકાય કે તમે જથ્થાબંધ ઓર્ડર આપો અને જથ્થાબંધ ઓર્ડરમાં જો તમને કોઈ ડિસ્કાઉન્ટનો લાભ ન મળતો હોય, બરોબર સમજો, ડિસ્કાઉન્ટનો લાભ ન મળતો હોય તો એક્વિઝિશન કોસ્ટ છે એ બહુ ઇફેક્ટ કરતી નથી તમારી ટોટલ કોસ્ટમાં. ફોર એક્ઝામ્પલ, whether total annual requirement of a material of 10,000 units are purchased at ₹10 per unit in 50 order of 200 units each or in 10 order of 1,000 units at rate ₹10 under each alternatively if no quantity discounts are. એક સરસ ઉદાહરણ આપેલું છે કે આપણે એવું સમજીએ કે આખા વર્ષ દરમિયાન આપણે જે માલ સામાનનું જે પ્રોડક્શન આપણે લેવાનું છે એના માટે જે કાચો માલ સામાન છે એ આખા વર્ષમાં 10,000 યુનિટ એટલે કે 10,000 એકમની જરૂર પડે છે. દરેક એકમ દીઠ ભાવ ₹10 છે એવું ધારી લઈએ છીએ. હવે આ 10,000 યુનિટ છે એ આપણે એક સાથે ખરીદવા, ઇન્સ્ટોલમેન્ટમાં ખરીદવા, કઈ રીતે ખરીદી કરવી? તો અહીંયા આપેલું છે કે તમે 10,000 યુનિટ તમારી જે રિક્વાયરમેન્ટ છે એ 10,000 યુનિટ તમે 50 ઓર્ડર્સ ઓફ 200 યુનિટ્સ એટલે કે 200 યુનિટ એવા 50 ઓર્ડર આખા વર્ષમાં આપો. દરેક વખતે તમને ₹10 ભાવે જ મળવાના છે. તો શા માટે આપણી પાસે જો ગોડાઉનની સુવિધા ન હોય, સ્ટોર કીપરની સુવિધા ન હોય, તો એક સાથે 10,000 યુનિટ આપણે ખરીદી કરી અને શું કરવાનું? ખોટું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે સ્ટોકમાં. તો બેસ્ટ વે છે કે આપણે 200 યુનિટના એવા 50 ઓર્ડર આખા વર્ષમાં આપવાના. 200 into 50 ટોટલ 10,000. અને દરેક વખતે તમને ₹10 ભાવથી જ માર્કેટમાંથી રો મટીરિયલ અવેલેબલ થવાનું છે. અથવા થોડીક વધારે પ્રોસેસમાં રિક્વાયરમેન્ટ રહેતી હોય તો 1,000 યુનિટ એવા તમે 10 ઓર્ડર આપી શકો. 1,000 યુનિટના 10,000 યુનિટ, 1,000 યુનિટ 10 ઓર્ડર આપી શકો આખા વર્ષમાં. 10 વખત ઓર્ડર આપવાનો 1,000 યુનિટનો, આખા વર્ષમાં 10,000 યુનિટ તમને મળે. એ વખતે પણ તમને ₹10 ભાવથી જ મળે છે. તો તમારી પાસે બે અલ્ટરનેટિવ છે. આ સિવાય પણ તમે 500 યુનિટના ઓર્ડર આપી શકો, 2,000ના, તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે. ઇન શોર્ટ, તમારે 10,000 યુનિટ એક સાથે ખરીદવાની જરૂર નથી. તો અહીંયા એ જ પોઈન્ટ સમજાવે કે તમે જો તમને ડિસ્કાઉન્ટનો લાભ ન મળતો હોય, ઓર્ડર જ્યારે તમે આપો, માલની ખરીદી કરો, એક્વિઝિશન કોસ્ટમાં કંઈની ઇફેક્ટ નથી થતી જ્યાં સુધી તમને ડિસ્કાઉન્ટ ન મળતું હોય ત્યાં સુધી. એટલે તમારી રિક્વાયરમેન્ટ ને તમે ઘણી બધી અલગ અલગ ઓલ્ટરનેટિવથી તમે સેટિસ્ફાઈ કરી શકો છો. તમારે આખા વર્ષમાં 10,000 યુનિટની જરૂર છે તો એક સાથે 10,000 યુનિટ ન ખરીદો, એને બદલે 200 યુનિટ એવા 50 ઓર્ડર આપો આખા વર્ષ દરમિયાન જ્યારે જરૂર પડે ત્યારે. અથવા 1,000 યુનિટના 10 ઓર્ડર તમે આપો આખા વર્ષ દરમિયાન. એ વખતે પણ તમને ₹10 ભાવથી જ માર્કેટમાંથી રો મટીરિયલ અવેલેબલ થવાનું છે. અહીંયા તમને કોઈ ક્વોન્ટિટીમાં ઓર્ડર આપવાનો ડિસ્કાઉન્ટનો બેનિફિટ મળતો નથી. Thus, when acquisition cost of material remain the same, they are irrelevant and are often excluded while deciding the quantity of a material to be ordered at one time. કે જ્યારે તમે માર્કેટમાંથી જથ્થાબંધ માલની ખરીદી કરો છો, રો મટીરિયલ ક્વોન્ટિટીમાં પરચેસ કરો છો અને ડિસ્કાઉન્ટનો કોઈ બેનિફિટ નથી મળતો,
સેમ રેટથી દરેક વખતે તમને રો મટીરિયલ અવેલેબલ હોય છે. તો એ સિચ્યુએશનમાં તમે ઓર્ડર કેટલા યુનિટનો આપો છો એ બહુ અગત્યનું નથી રહેતું. તમે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે યુનિટ્સનો ઓર્ડર, તમે જથ્થાનો ઓર્ડર આપી શકો છો. તમારી ક્વોન્ટિટી કેટલી રિક્વાયરમેન્ટ છે, અત્યારે આપણે આ પ્રોસેસ કરવી છે તો અત્યારે આપણે 2000 યુનિટથી ચાલે એવું છે તો 2000 યુનિટનો ઓર્ડર આપો. અત્યારે ફક્ત 300 યુનિટ જ જોઈએ છે, 300 યુનિટનો ઓર્ડર આપો. અત્યારે 700 યુનિટ જોઈએ તો 700 યુનિટનો ઓર્ડર આપો. તમારી જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે તમે એને ઓર્ડર આપશો તો ચાલશે. કારણ કે એનાથી તમારી જે ટોટલ કોસ્ટ છે, કેરિંગ કોસ્ટ છે, ઓર્ડરિંગ કોસ્ટ છે, એમ એક્વિઝિશન કોસ્ટ છે, એમાં કોઈ ઇફેક્ટ આવવાની નથી. તમને 10 રૂપિયાના ભાવથી દરેક વખતે રો મટીરિયલ માર્કેટમાંથી મળવાનું છે. ઓનલી કોસ્ટ ટુ બી ટેકન કેર ઓફ આર ઓર્ડરિંગ કોસ્ટ એન્ડ કેરિંગ કોસ્ટ. તમારે આ બે બાબત ધ્યાનમાં લેવાની રહેશે એ વખતે. ઓર્ડરિંગ કોસ્ટ કેટલી આવે છે, દર વખતે ઓર્ડર કરવો પડશે, વારંવાર ઓર્ડર કરવો પડશે, દરેક વખતે કેટલો ખર્ચો આવશે. કેરિંગ કોસ્ટ, માલને લાવવાનો ખર્ચો કેટલો આવે છે એ ધ્યાનમાં લેવું પડશે. The quantity of material cost to be ordered at one time is known as the economic order quantity. એક સાથે કેટલા ક્વોન્ટિટીનો તમે ઓર્ડર એક સમયમાં આપો છો એને આપણે ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી તરીકે ઓળખીશું. IMP શોર્ટ નોટ છે, નોટ કરી લેજો.